વડોદરા શહેરમાં દિવસે ને દિવસે અકસ્માતોની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે। અધૂરા રસ્તાઓ, ટ્રાફિક વ્યવસ્થામાં ખામીઓ અને કેટલાક વાહન ચાલકોની બેદરકારીના કારણે અકસ્માતોની ઘટના સતત સામે આવી રહી છે। શહેરના ફતેગંજ બ્રિજ ઉપર આજે વધુ એક અકસ્માત સર્જાતા ટ્રાફિક જામની સ્થિતિ ઊભી થઈ હતી। વડોદરાના ફતેગંજ બ્રિજ ઉપર આજે વરસાદ દરમિયાન અકસ્માતની એક ઘટના સામે આવી હતી। પ્રાથમિક માહિતી મુજબ વીએમસીના ભારદારી વાહનની ટક્કર વાગતા આગળ જઈ રહેલી 3 જેટલી કાર એકબીજા સાથે અથડાઈ હતી। અકસ્માતમાં કારોને નુકસાન પહોંચ્યું હતું, જો કે સદનસીબે કોઈ ઈજાગ્રસ્ત થયું ન હતું। અકસ્માત બાદ ફતેગંજ બ્રિજ ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં ફતેગંજ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી અને વાહન વ્યવહારને ફરી રાબેતા મુજબ શરૂ કરવા માટે કામગીરી હાથ ધરી હતી। ઉલ્લેખનીય છે કે ફતેગંજ બ્રિજ ઉપર છેલ્લા કેટલાક સમયથી વારંવાર અકસ્માતોની ઘટનાઓ સામે આવી રહી છે, જેના કારણે માર્ગ સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાને લઈને પણ ફરી પ્રશ્નો ઊભા થયા છે। સ્થાનિકોમાં પણ બ્રિજ ઉપર અસરકારક ટ્રાફિક નિયંત્રણ અને સુરક્ષાના પગલાં વધારવાની માંગ ઉઠી છે।